અમે 8-9 આવેદન આપેલા છે પણ શિક્ષણ મંત્રી જોતા જ નહીં. અમે આતંકવાદી છીએ, આતંકવાદી હોય એવું આ લોકો વર્તન કરે છે. આપણે કોઈક શિક્ષણ મંત્રીનું છોકરો હતો આવું કરે. અમે અમારો ન્યાય લેવા માટે આવેલા છીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આજે ગાંધીનગરમાં કહી શકીએ કે વિધાનસભાનું એક તરફ સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ વિરોધ છે તે પણ ઉઠી રહ્યો છે. કેમ કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ તેમની પડતર માંગણીઓને લઈને તેમણે હલ્લાબોલ મચાવ્યો હતો અને ધોરણ 1 થી 5 માટે આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે મુજબ આ વિદ્યાર્થીઓ અને જે ભાવિ શિક્ષકો છે તે પણ તેમની પડતર માંગણીઓ છે તેને લઈને એકઠા થયા હતા. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે તેમની ઉંમર પૂરી થવા આવી છે, તેમ છતાં આ સરકાર તેમનું સાંભળી નથી રહી. મંત્રીઓ છે તે વારંવાર દાવા કરે છે, વાતો કરે છે અને કેવળ ને કેવળ કહે છે કે તમારું કામ કરવામાં આવે, પરંતુ વાસ્તવિકતા છે તે તેનાથી એકદમ વિપરીત છે. પોલીસ છે તેમનો કાફલો પણ અહીંયા ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને આંદોલનકારીઓ છે તે વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ અમને ઢસડી રહી છે. આંદોલનકારીઓ સાથે વાત કરતા તેમણે શું કહ્યું છે, તેમની શું માંગણીઓ છે તે જ આપ સાંભળી લો. 1 થી 5 જગ્યા વધારા માટે આવ્યા છીએ. અમને ન્યાય મળતો નથી. અત્યારે 6 થી 8 1 થી 5 21,000 કરતા વધારે જગ્યાઓ છે, તેમ છતાં સરકારે ફક્ત 5,000 જગ્યાઓ ખાલી આપી છે અમને. તો અમારી માંગે છે એક જ છે કે 50% જગ્યા વધારો કરે, 9,000 10,000 ની ભરતી કરે તો જ અમને ન્યાય મળશે. અને અમારા પર જગ્યા વધારો 1 થી 5 જગ્યા વધારો. 1 થી 5 એમ કહેવામાં આવે છે કે પાયાનું શિક્ષણ છે, તો સરકાર કેમ અમારી સાથે અન્યાય કરે છે? આટલા વર્ષોથી ધોરણ 6 થી 8 હોય કે 9-10 હોય કે 11-12 હોય તેમાં 50% ભરતી કરવામાં આવી છે, તો અમારી સાથે જ કેમ અન્યાય? 25% ભરતી કરી છે અમારી સાથે અત્યાર સુધીમાં. તો પ્લીઝ સરકારશ્રી, મારી એટલી નમ્ર વિનંતી છે કે તમે જગ્યામાં વધારો કરો. તમારો સર એક નિર્ણય અમારા ટેટ 1ના બધા જ ઉમેદવારોની જિંદગી બદલી શકે છે. તો મારી દિલથી એવી અરજ છે તમને કે મારું માનીને તમે જગ્યામાં વધારો કરો. પાયાનું શિક્ષણ 1 થી 5 એ પાયાનું શિક્ષણ કહેવાય છે, બરાબર? તો પાયાના શિક્ષણમાં જ 21,356 જેટલી જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ઘટ છે. આ રીતે આપણું ગુજરાત કઈ રીતે આગળ વધી શકે તમે વિચારી શકો છો? અને જ્યારે હોય ત્યારે અમને ડિટેન કરવામાં આવે છે. અમે કેટલી વાર આવેદનો આપ્યા છે, આંદોલનો કર્યા છે, રેલીઓ કરી છે, તો પણ અમારી સાથે કેમ અન્યાય થાય છે? અમને પીટીસીમાં જગ્યા વધારો કરી દો, પછી અમારી જે માર્કશીટ છે તે વેલિડ ન ગણાશે. તો પછી 1 થી 5 21,356 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાની 50% ભરતી કરવામાં આવે અને પીટીસી ઉમેદવારને ન્યાય આપવામાં આવે વિનંતી છે. અમે નોકરી વાંચું છીએ, કોઈ આંદોલનકારી નથી. અમારી માંગ પૂરી કરે એવી આ સંવેદનશીલ સરકારને વિનંતી છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 21,354 જગ્યાઓ ખાલી છે. પાયાનું શિક્ષણ એટલે ધોરણ 1 થી 5. પાયાનું શિક્ષણ જો કાચું રહી જશે તો કેવી રીતના ભણશે ગુજરાત? કેવી રીતના આગળ વધશે ગુજરાત? ન્યાય આપો, ન્યાય આપો. સરકારને એક જ વિનંતી છે કે પાયાના શિક્ષણની અંદર 1 થી 5 હવે શું 1 થી 5 ની જગ્યાઓ ખાલી રહેશે તો મંત્રીઓને બાળકોને નોકરી લાગશે. 1 થી 5 જગ્યા વધારો, અમને અમારો હક આપો. 1 થી 5 જગ્યા વધારો. સાહેબ, 21,500 જેવી જગ્યાઓ 1 થી 5 ની અંદર ખાલી છે, છતાં પણ 5,000 જેવી જગ્યાઓ આપવામાં આવી છે. અમે અને 2011 થી 2023 સુધીની ટેટ ગણી છે, તો પણ છતાં પણ કેમ આટલો અન્યાય કરવામાં આવ્યો છે? બીજી બધામાં તો 80%. હા સાહેબ, કેટલી વાર રજૂઆત કરી, આંદોલન અમે 8-9 આવેદન આપેલા છે પણ શિક્ષણ મંત્રી જોતા જ નહીં. અમે આતંકવાદી છીએ, આતંકવાદી હોય એવું આ લોકો વર્તન કરે છે. આપણે કોઈક શિક્ષણ મંત્રીનું છોકરો હતો આવું કરે. અમે અમારો ન્યાય લેવા માટે આવેલા છીએ. પૂરી થવા આવી છે, છેલ્લો ચાન્સ છે. નોકરી નહીં મળે તો આખી જિંદગી શું કરીશું? 1 થી 5 ની જગ્યા વધારો, 21,000 જગ્યા ખાલી છે, તો ભાઈ સરકારનો વધારો શું વાંધો છે? આપણે મંત્રીનો છોકરો હતો આ લોકો આવી રીતે ટ્રીટ કરત, તો બેટા કરત. હવે આવી રીતે પકડી લો છો. અમે કઈ રજૂઆત કરવા આવ્યા છીએ, અમારા હકની માંગ કરવા આવ્યા છીએ. અમારા દીકરીનો હક લેવા માટે આવેલા છીએ.
અને આ સરકાર અમારી જોડે આવું દબાણવાળું વર્તન કરે એ ઠીક કરે છે? અમારે 21,000 જગ્યા ખાલી છે, એમાંથી 50% તો તમે જગ્યા વધારો. અમે અમારો હક લેવા માટે 1 થી 5 માં અત્યાર સુધી ઓછી જ ભરતી થઈ છે, કઈ એટલી બધી ભરતી નહીં. 6 થી 8 માં વધારે થઈ છે. 1 થી 5 માં હજુ પણ 21,000 જેવી ભરતીઓ ખાલી છે અને પછી જ્ઞાન સહાયકો પડશે. તો એના કરતા કાયમી શિક્ષકો જ ભરો. અને છેવાડાથી તો શિક્ષણ મળતું જ નથી છેવાડા સુધી, અને છેવાડે કઈ કાયમી જ્ઞાન સહાયકો ભરવાના નથી. જવાબદારી સરકારને નહીં નડતી. જ્ઞાન સહાયકની ભરતી કરે છે તારા આચારસંહિતા નહીં લાગતી, અને અમારું કઈ હોય છે તારા આચારસંહિતા લાગી જાય છે. આ કેટલું યોગ્ય છે? અમે મંત્રીને 8 થી 9 વખત આવેદન આપેલા છે. ભૂપેન્દ્રભાઈ પટેલને 5 થી 6 વખત આવેદન આપેલા છે. અમે VSK જઈને 5 થી 6 વખત આવેદન આપેલા છે. અમે RTI કરી છે, એમાંય અમે બધું એમને ખુલાસો આપ્યો છે કે 21,345 જગ્યા ખાલી છે. RTI ની માહિતી પ્રમાણે, અમે જૂઠું નથી બોલતા, RTI ની માહિતી પ્રમાણે 21,000 જગ્યાઓ ખાલી છે, છતાં એ લોકો 5,000 કરે છે. અને છેલ્લા 10 વર્ષ અમારા છોકરાના હક માટે અમે ભેગા થયા છીએ. જગ્યા વધારે તો અમારા છોકરાને નોકરી મળી જાય, અમારે બીજું કાંઈ જોતું નથી. 15 વર્ષની અંદર છોકરા માટે ક્યાંથી આવ્યા છો? અમે છોકરા માટે સુરત થી આવ્યા છીએ. કેમ જગ્યા નહીં વધારતા? કેવું છે હવે સરકારના પેટમાં શું હોય આપણને કઈ ખબર પડે. મર્યાદા બધાની પૂરી થવા આવી છે. 21,000 જગ્યા છે, એમાંથી 50% ભરે ને તો અમારે ઘણું. સાહેબ, અમારે જગ્યાઓ નહીં વધારતા. 21,000 ની સંખ્યા ખાલી છે. 21,000 બાળકો છે, એના સામે 5,000 ની સંખ્યા આપેલી છે. ભરતીમાં વધારો કરો. અમારી ઉંમર પૂરી થઈ ગઈ છે સાહેબ. ત્યાં સુધી અમે મીડિયા બેઠ આપીશું. આમ જો અમે શાંતિથી રજૂઆત કરવી છે, અમારે કોઈ દેકારો નથી કરવો. પોલીસ વાળા ખેંચે છે અમને, મારા બે પગ દુખે છે. છોકરા હાટું આવ્યા છે, માવતર ને ક્યારે આવવું પડ્યું હોય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા